આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના ઉચાપાન ગ્રામ પંચાયત ચૂંટણીના મામલે મતદારોને લાલચ આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોડેલી તાલુકાના ઉચાપાન ગામમાં આવતીકાલે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તે પહેલા જ એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા ઉમેદવારના પતિ દ્વારા મતદારોને રીઝવવા માટે સાડી રૂપિયા મતદાન માટેની ચિઠ્ઠી આપવાની લાલચ આપવામાં આવી છે. એવું પણ માનવામાં આવે છે કે ઉમેદવારના પતિએ ગામના કેટલાક લોકોને કેટલીક મહિલાઓને આ ચિઠ્ઠી આપી છે જેથી તેઓ પોતાના મત તેમના પક્ષે આપે. પરંતુ વિડીયો વાયરલ થતાની સાથે જ ગામમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.